મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર। મિત્રો અત્યારના 9 વાગ્યા જેવું થઈ રહ્યું છે અને આપણે 10 વાગે ટ્રેનમાં દ્વારકા જવાનું છે। તો આપણે હજી ફ્રેશ થવાનું બાકી છે, નાહી ધોઈને। તો મિત્રો નાહી ધોઈ લઈ પછી આગળ બન્યા રહેજો વ્લોગમાં। લેટ્સ ગો। મિત્રો ફાઇનલી આપણે મસ્તીના નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ ને 9:30 થઈ ગયા છે અને આપણે 1 રૂપિયા વગર દ્વારકા પૂગવાનું છે। મસ્તીનું ટ્રાવેલિંગ થશે ખંભાળિયાથી દ્વારકા 0 રૂપિયામાં આપણે પૂગવાનું છે। તો મળીએ રેલવે સ્ટેશને। લેટ્સ ગો। તમે જોઈ શકો છો મારી રાતના 1 વાગે મસ્તીનો વરસાદ આવ્યો હતો ને કાદા કીચણ કરી નાખ્યું છે। આમાં હાલવું હોય ને તો વિચાર કરવો પડે। તમે આગળ જોયા રાખો, ફૂલ મજા આવશે બ્લોગ। ફાઇનલી આપણે રેલવે સ્ટેશને આવી ગયા છીએ। રેલવે સ્ટેશનમાં એન્ટ્રી કરી લીધી છે, તમે જોઈ શકો છો કેવો મસ્તીનો નજારો છે। હજી 9:30 વાગ્યા છે, 10:30 આપણી ટ્રેન આવશે, ત્યાં સુધી આપણે રેલવે સ્ટેશનમાં ચક્રા મારશું। મિત્રો તમે જોઈ શકો છો આપણે હજી ટ્રેન આવી નથી, તમને આખું ખંભાળિયાનું પ્લેટફોર્મ દેખાડી દો। કેન્ટીન છે, ચા પાણી નાસ્તાની કેન્ટીન છે। મિત્રો જો આટલા બધા પાકના પડ્યા છે, કામકાજ ચાલુ છે હજી। વિડીયોમાં આગળ બન્યા રહેજો। ઉપરથી ચડીને બીજા પ્લેટફોર્મમાં જઈ અમે જે બીજી પ્લેટફોર્મ હજી બની રહી છે, તમે જોઈ શકો છો। આ માલગાડી છે મિત્રો, જોઈ લો કેટલી સ્પીડમાં મિત્રો ટ્રેન જાય છે। સ્પીડમાં જાય છે। મિત્રો આ ટ્રેન જાય ઓખાથી માલ ભરો છે, પછી રિલાયન્સ બાજુ જાય। મિત્રો ટ્રેન આવીને વહી ગઈ, મને એમ કે આપણી દ્વારકા જવાની ટ્રેન આ તો માલગાડી નીકળી પોપટ થઈ ગઈ। મિત્રો અત્યારે મસ્તીનો તૈયાર તો થઈ ગયો છે, આપણા ખીચામાં 10 રૂપિયા નથી અને આપણે પૂગવાનું છે દ્વારકા ટ્રેનમાં। હવે જોઈ જાય છે આગળ ભાઈ બાકડે બેઠો છે, મને ફૂલ ગરમી થાય છે, તો જરી પવન ખાતા આવીએ। અને આપણે અહીં જો સ્પીકર ચાલુ છે, મિત્રો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો, ફૂલ મજા આવશે। આજે જવાનું છે આપણે દ્વારકા, તમે જોઈ શકો છો વાહે પબ્લિક એટલી આવી ગઈ છે। અત્યારે સ્ટેશન ઉપર આપણે પેદલપુર ના હોય, પેદલ ચડીને આપણે અહીંથી સીડી ચડીને ઉપર આવી ગયા છીએ। અહીંથી મસ્તીનો નજારો આવે છે, તમે જોઈ શકો છો। આજે અમારું ખંભાળિયા છે, હું તમને આખું દેખાડું। અહીંયા પર જો મારો ભાઈબંધ હૂતો હોય, જોઈ લ્યો। તો તમે જોઈ શકો છો કેવો મસ્તીનો વ્યૂ આવે છે, જોરદાર વ્યૂ આવે છે। ફોટો પાડવો હોય તો અહીં મસ્ત પડી જાય। આપણે નીચે જાવ તો લિફ્ટનો ઇસ્તેમાલ કરશું આપણે। લિફ્ટ ખુલી ગઈ, અંદર આવી જાય। જોઈ લો મસ્તી લિફ્ટની અંદર આપણે બેક થઈ ગયા। હવે નીચે જવું છે, કઈ દબાવવાનું। ફાઇનલી આપણે લિફ્ટમાંથી હેઠે આવી ગયા છીએ, લિફ્ટની બહાર નીકળી ગયા છીએ। હવે આપણે ટ્રેનની વાત જોવાની છે, તો વ્લોગમાં આગળ બન્યા રહેજો। લેટ્સ ગો। જોઈ શકો છો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે, એવો મિત્રો આવી રહી છે। तो मित्रों આપણે સાઈડમાં હેલા अरे कहना क्या चाहते हो આપણે લેતી જાય ટ્રેન। મિત્રો
આપણી ટ્રેન આવી ગઈ છે ને હવે આપણે ટ્રેનમાં ચડી જાઉં. મિત્રો આપણે પહેલા ડબ્બામાં ચડી ગયા. મિત્રો આપણે ટ્રેનમાં ચડી ગયા. ફાઇનલી આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ. બેસી નથી ગયા પણ અત્યારે હું ઊભો છું. તમે જોઈ શકો છો મિલન 4 રસ્તા. મિત્રો જો અત્યારે ઓલું ખોલ્યું આખા ગામની ગટર જઈ. कौन है ये लोग कहां से आते हैं કયા બેમ પાડા છે. મિત્રો ટ્રેન એટલી સ્પીડમાં આવે છે કે હું અહીંયા ઉડી જાવે પકડવું પડે મારે. મિત્રો ખોલી આવ્યું મોટામાં લાગે છે. ટ્રેનમાં બેસી ગયા તમે જોઈ શકો છો. મિત્રો હવે આપણે પેટમાં ભૂખે લાગી છે ને ચના દાળવાળા ભાઈ આવી ગયા છે અને આપણા ખીચામાં 10 રૂપિયા નથી. તમને ખબર હોય તો આ ભાઈને ચણા જોઈને મારો જીવ ભરે છે ફૂલ. તમે જો ચના બનાવે છે કેવી રીતના. આવડો નાનકડા છોકરા આગળ 10 રૂપિયા પણ આગળ 10 રૂપિયાની નોટે નથી. વિચાર તો કરો મિત્રો. ભાઈને આપણે પૂછાય કે ના પૂછાય કે ભાઈ ચના ખવડાવશો કે નહીં. આપણે કંઈ રૂપિયો નથી. પૂછું કે ના પૂછું પૂછી લઉં હાલો ને. ભાઈ આપણે પૈસા નથી. તમે ચના ખવડાવશો કે નહીં ખવડાવો? પૈસા નથી. ચના ખવડાવશો કે નહીં ખવડાવો? પૈસા નથી. હા ચના ના. જો ભાઈ આ ભાઈ ના પાડી હતી કાંઈ વાંધો નહીં. મિત્રો તમે જોઈ શકો તો અહીંયા રેલવેનું કામકાજ ચાલુ છે. તમે જોઈ શકો તો પાટા બદલાવે છે. કામકાજ ચાલુ છે રેલવેનું. તમે જોઈ શકો છો. અત્યારે આપણે પૂઈ ગયા છીએ. ઉભા રહ્યો બોર્ડ આવવા દઈએ જોઈને કહું. મિત્રો અત્યારે આપણે પૂઈ ગયા છીએ પોપલકા. તમે જોઈ શકો છો બોર્ડ. પોપલકા પહોંચ્યાથી વ્લોગમાં આગળ બન્યા રહેજો. લેટ્સ ગો. અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ફાઇનલી આપણે ભાટિયા પહોંચી ગયા છીએ. જોઈ શકો છો ભાટિયામાં એટલી બધી ગીર્દી છે નહીં. કેમ કે રેલવે સ્ટેશનનું કામકાજ ચાલુ છે. ખંભાળિયા અને ભાટિયા રેલવે સ્ટેશનનું કામકાજ ચાલુ છે. તમે જોઈ શકો છો સિમેન્ટના બાચકા પડ્યા છે. કામકાજ ચાલુ રહે. જો ચા બધાને પીવડાવવા જાય છે. એ ભાઈગા. મિત્રો ફાઇનલી આપણે ભાટિયા પૂગી ગયા અને ભાટિયાના રેલવે સ્ટેશને આપણે ઊભા છીએ. તમે જોઈ શકો છો ટ્રેન હાલતી થાય એટલે આપણે ડાયરેક્ટ ચડી જવાનું થઈ ગયું. ફાઇનલી ટ્રેને ભાવો મારી દીધો છે. હવે આપણે ટ્રેનમાં ચડી જાય. મિત્રો ફાઇનલી ટ્રેને ભાવો મારી દીધો છે. હવે ટ્રેનમાં ચડી ગયા છે. હવે ટ્રેન હાલતી થાય. વ્લોગમાં આગળ બન્યા રહેજો. લેટ્સ ગો. જોઈ શકો છો કેવો મસ્તીનો દરિયો દેખાય છે. ટ્રેન આખી ગોલાઈ મારે છે. બહાર ફોન ના લઈ જાય ફોને ઉડી જાય. મિત્રો ટ્રેન ગોલાઈ મારે છે. વાહનનો નજારો અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો અહીંયા નદીએ ભરાઈ ગઈ છે. જોઈ શકો છો ચનાચોરની પેટી જોઈને મારો જીવ ભરે છે. તમે જોઈ શકો છો કેટલી ખારી સિંગ છે અને ચના છે અને મારો જીવ ભરે છે ખરેખર. હા વિડીયો ના બનાવાય. ફાઇનલી આપણે જો દ્વારકા ભૂગવા આવ્યા છે. અહીંથી તમને દ્વારકાધીશનું મંદિર દેખાતું હોય તો દર્શન કરી લેજો. અહીંયાથી મિત્રો દ્વારકાધીશનું મંદિર તમે દર્શન કરી લેજો.
હવે મહિલા રેલવે સ્ટેશન લેટ્સ ગો. મિત્રો સામે ગાડી પડી છે એટલે પ્લેટફોર્મ નંબર 2 માં આપણે ઉતરવાનું રહેશે. તમે જોઈ શકો છો. ફાઇનલી ટ્રેનની ગોલાઈ મારીને ચનાચાર વાળાએ આપણો જીવ બારીને ફાઇનલી આપણે પ્લેટફોર્મ નંબર 2 માં આપણે હેઠા ઉતરી ગયા છીએ. દ્વારકાના દર્શન કરી લીધા છે. મિત્રો ફાઇનલી આપણે રેલવે સ્ટેશને પૂગી ગયા છીએ. હવે આપણે હાલીને ઓલા પ્લેટફોર્મ પહેલા પ્લેટફોર્મમાં જવાનું છે. મિત્રો ફાઇનલી આપણે સ્ટેશનની બહાર નીકળી ગયા છીએ. હવે આપણે જાય છીએ આમ હવે જઈએ ચક્કર મારવા. બ્લોગમાં આગળ બની રહેજો, ફૂલ મજા આવશે. 1 રૂપિયા વગર આપણે આજે આખું દ્વારકા. ફાઇનલી આપણે દ્વારકાની અંદર એન્ટર થઈ ગયા છીએ ને આપણે ગાડીમાં રેલગાડીમાં આપણે 2 ચનાચોરવાળા ભાઈ મળ્યા હતા. એને આપણે પૂછ્યું ભાઈ પૈસા નથી, તમે ચના ખવડાવશો કે નહીં ખવડાવો? તો એ ભાઈ 2 ચનાચોરવાળા હવે કહીને ના પાડી દીધી. તો હવે અત્યારે આપણે ભૂખ લાગી છે. 12 વાગ્યા જેવો સમય થઈ ગયો છે. અત્યારે હવે આપણે નાનીના ઘરે જઈએ, ત્યાં બપોરા કરશી. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. લેટ્સ ગો. ફાઇનલી આપણે 1 રૂપિયા વગર દ્વારકા પૂગી ગયા છીએ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. લેટ્સ ગો. તો મિત્રો ફાઇનલી આપણે નાની માના ઘરે પહોંચી ગયા છીએ. હવે બપોરાનો ટાણું થઈ ગયું છે. બપોરાની ડીશો આપણે ગોઠવી નાખી છે. તો તમને બપોરા કરી લઈ. મિત્રો દૂધી બટેકાનું શાક, રોટલો અને ગુવાર આખા અને મસ્તીનું બનાવ્યું છે. ચોરી ભૂસીને ખાઈ લઈ. હવે વિડીયોમાં આગળ બન્યા રહેજો. લેટ્સ ગો. બપોરા કરી લીધા છે. હવે ઘડીક વાર ખાટલામાં લંબાવીએ, પછી 4 વાગે ફાઇનલી આપણે નાનીના ઘરે બપોરા કરી લીધા છે. અને બપોરા કરી લીધા, થોડોક આરામ કરી લીધો છે. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળી બીજા. લેટ્સ ગો.